गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन् इदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। स्वामीनी वात प्रकरण 4 37મી વાત। સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે। મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જે પ્રગટ ભગવાન વિના કરોડ નિયમ પાળે પણ કલ્યાણ ન થાય અને પ્રગટ ભગવાનને આ પ્રગટ સાધુની આજ્ઞાથી એક નિયમ રાખે તો કલ્યાણ થાય ને આજ તો મોજ આપી છે તે મોજનું મૂલ હોય નહીં, માટે 11 નિયમ પાળવા ને મહારાજને ભગવાન પુરુષોત્તમ સર્વના કારણ સમજવા એવી જ્ઞાનની દ્રઢતા કરવી, તેને કાંઈ કરવું રહ્યું નથી। ભજન ઓછું થાશે, તીર્થ ઓછા થાશે તેની ફિકર નથી। એવી રીતે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની ચોથા પ્રકરણની 37મી વાત તે થઈ। આધ્યાત્મિક માર્ગના આરાધકો કલ્યાણ માટે ભજન કરે છે, ભક્તિ કરે છે, તીર્થયાત્રા કરે છે, શાસ્ત્રમાં કહેવાયેલા અને મનમાં ઉપજાવેલા અનેક પ્રકારના નિયમો પાળે છે, અનેક પ્રકારના સાધનો કરે છે। પરંતુ આ બધા નિયમો સાધનો વડે તન અને મનને અતિશય કષ્ટ આપવા છતાં પણ એનું ફળ શું? ગુણાતીતાનંદ સ્વામી અહીંયા એની ફળશ્રુતિ બતાવતા કહે છે કે જે હેતુ માટે કરે છે એ કલ્યાણ તો તેનાથી થતું જ નથી। કારણ કે સ્વામીએ કહ્યું પ્રગટ ભગવાન વિના કલ્યાણ ન થાય। સ્વામી આ વાતમાં આપણને બહુ જ સ્પષ્ટ કહે છે કે પ્રગટ ભગવાન વિના કરોડ નિયમ પાળે તો પણ કલ્યાણ ન થાય। સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ ગાયું છે, કોઉ કરત ઉપવાસ, કોઉક અન્ન ખાત અલુના, કોઉ ખાત ફૂલ કંદ, કોઉ બોલત કોઉ મુના, કોઉ ટાઢે તપ કરત, કોઉક ઊંધે શીર ઝૂલે, મન કૃતકુમ સત્યમાન, મોક્ષ માર્ગ से भूले, वासना हृदय त्यागे बिना, विफल करत वनवास है, कहे ब्रह्म मुनि हरि प्रगट बिन, सब माया के दास है। तो सद्गुरु मुक्तानंद स्वामीए पण गाયું, પરોક્ષથી ભવ તણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી। અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની 5મા પ્રકરણની 15મી વાત છે। એમાં કહે છે કે ભોગાવાને કાંઠે ઢૂંઢિયો તાપમાં તપ કરતો હોય તે નર્કમાં જાય ને આશરાવાળાને છોકરા હોય તો પણ તેનો કુટુંબે સહિત મોક્ષ થાય। એ વાત સર્વેને સમજ્યામાં ન આવે। 2 ઉદાહરણથી આપણે સમજીએ। કોઈ પોતાની મેળે એક શેઠના બંગલાનું આંગણું સાફ કરી દે તો તેને કોણ વળતર આપે? સરકાર આપે? મ્યુનિસિપાલિટીવાળા આપે? કે શેઠ આપે? કે સોસાયટીના ચેરમેન આપે? કોણ વળતર આપે? કોઈ ન આપે। તેમ મન માન્યા ગમે તેટલા કઠણ નિયમો કોઈ પાળે પણ તેનું ફળ ન મળે। અને પ્રગટ ભગવાન કે સત્પુરુષની આજ્ઞાથી એક નિયમ પાળે તો પણ તેનું કલ્યાણ થાય। શાસ્ત્રમાં ભલે અનેક નિયમો બતાવ્યા હોય પણ તે કલ્યાણના સાધનરૂપ ન બની શકે। જેમ કોઈકનો પોતાનો મેડિકલ સ્ટોર હોય તેમાં બધા જ પ્રકારની દવા હોય અને તેના માલિકીની જ હોય, છતાં પોતાની મેળે લેવાથી રોગ જાય ખરો? ન જાય। તેને માટે તો ડૉક્ટર જે દવા બતાવે તે જ દવા અને તે રીતે જ એ લે તો રોગ દૂર થાય। એમ સ્વામી આપણને કહે છે
કે પ્રગટ ભગવાનની આજ્ઞાથી એક નિયમ પાળવાથી કલ્યાણ થાય. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ તેની શાખ પૂરી છે. મનમત થઈને તો કોટી સાધન કરે, સદગુરુ શબ્દ વીણ સર્વ કાચું. તો યોગીજી મહારાજે યોગી ગીતામાં કહ્યું કે પ્રગટની એક આજ્ઞા એ બીજી કરોડ આજ્ઞાઓ કરતાં વધારે છે. એકવાર પરમ પૂજ્ય યોગીજી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા. ત્યાં એક ગુણભાવી 13 મહિનાના ધારણા પારણા કરીને યોગીજી મહારાજના આશીર્વાદ લેવા આવ્યા. યોગીજી મહારાજે તેમની ખૂબ પ્રશંસા કરી, રાજીપોય બતાવ્યો. પરંતુ તેમના ગયા પછી યોગીજી મહારાજે સંતો અને યુવકોને કહ્યું, શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી એક ઉપવાસ કરે તો આ 13 મહિનાના ધારણા પારણાથી અધિક ફળ મળે. એકવાર ગુણાતીતાનંદ સ્વામી કૃપાનંદ સ્વામીના મંડળ સાથે ગિરનારની તળેટીમાંથી પસાર થતા હતા. એક મુમુક્ષુ ગિરનાર પર્વતની દંડવત કરતાં કરતાં પ્રદક્ષિણા કરતો હતો. ગુણાતીતાનંદ સ્વામીએ કારણ પૂછ્યું કે તમે આમ કેમ કરો છો? તો એણે કહ્યું કે આ પર્વતમાં કોઈ સમર્થ સિદ્ધ પુરુષ હોય તો તેને દંડવત પ્રદક્ષિણા થઈ જાય તો મારું કલ્યાણ થઈ જાય. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ પાસે ઊભેલા કૃપાનંદ સ્વામીના દર્શન કરાવતા કહ્યું કે આ કૃપાનંદ સ્વામી એવા સિદ્ધ પુરુષ છે, એમને એક દંડવત કરો, કલ્યાણ થશે. પણ પેલા ભાઈને વિશ્વાસ ન આવ્યો, સમજાયું નહીં. જેમ મહાભારતના યુદ્ધમાં અર્જુનને ઘણી બધી શંકા કુશંકાઓ આશંકા હતી, વિષાદ યોગમાં સરી પડ્યો અને પછી અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું કે હું તમારા શરણે આવ્યો છું, તમારો શિષ્ય છું, મને માર્ગ પ્રદર્શિત કરો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મા શુચ. એટલે કે તારા મનના માનેલા બધા ધર્મો મૂકીને મારે એકને જ શરણે તું આવ, હું તને સર્વ પાપોમાંથી મુકાવી મોક્ષ કરીશ. તેમ અત્યારે શ્રીજી મહારાજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે. એમની આજ્ઞા પાળવામાં જ મોક્ષ કે કલ્યાણ સમાયેલું છે. આપણે ઘર સભા, નિત્ય પૂજા, રવિ સભા, પરાસભા વગેરે ભલે સામાન્ય આજ્ઞાઓ લાગે, પણ એમાંથી જ કલ્યાણ થાય. પેટનો દુખાવો મટાડવાની ગોળી કંઈ આપણા પેટ જેટલી નથી હોતી, નાનકડી જ હોય છે. માથાનો દુખાવો મટાડવો હોય તો એના માટે જે ગોળીઓ આવે છે એ માથા જેટલી ન હોય, છતાં રોગ ટાળે છે. તેમ પ્રગટની એક આજ્ઞાથી પણ આપણું કલ્યાણ થાય, ભલે તે આજ્ઞા આપણને સામાન્ય લાગે. ખરેખર પ્રગટના આશરાનું આ બળ છે, કૃપાનું ફળ છે. તેથી તો ગુણાતીતાનંદ સ્વામી અહીંયા આગળ કહ્યું ને કે આજે અમૂલ્ય મોજ આપી છે. આ મોજ એટલે શું? હૈયાની ઉલટ, અકારણ દયા. એનાથી થોડામાં ઝાઝું કામ થઈ જાય, પણ એ મળે ક્યારે? એમને રાજી કરી લઈએ ને ત્યારે મળે. એમની આજ્ઞા અનુવૃત્તિ પાળીએ ત્યારે મળે. એકવાર ગોંડલ નરેશે જૂનાગઢના નવાબને હોકો ભરી આપ્યો. એટલામાં એ જૂનાગઢના નવાબે રાજી થઈ અને ગોંડલ નરેશને મોજમાં આવીને સારામાં સારા 40 ગામોનું ધોરાજી પરગણું બક્ષિસ રૂપે આપી દીધું. એમ ગુણાતીતાનંદ સ્વામીની મોજમાં, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની મોજમાં મોક્ષ મળી જાય. એકવાર રામદાસ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી જૂનાગઢથી નીકળી વંથળી કલ્યાણભાઈને સંદેશો આપવા ગયા. રસ્તામાં ભજન કરતાં કરતાં જવાનું સ્વામીએ કીધેલું અને એ પ્રમાણે કર્યું. તો રામદાસ સ્વામીને વંથળી ગામના કોટના કાંગરે મહારાજની મૂર્તિના દર્શન થયા. સ્વામીએ કીધું ને કે આપણે ઝાઝું કાંઈ કરવાનું નથી, ફક્ત 11 નિયમ પાળવા. આવો લાભ પ્રગટની આજ્ઞા પાળવાથી થાય. ગુણાતીતાનંદ સ્વામી આગળ કહે છે કે આપણે ઝાઝું કાંઈ કરવાનું નથી, ફક્ત 11 નિયમ પાળવા. તે કયા 11 નિયમ? આપણે રોજ સંધ્યા આરતી પછી જે નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચયતવ ઘનશ્યામવાળી પ્રાર્થના ગાઈએ છે એમાં બતાવ્યા છે. हिंसा न करनी जंतु की परत्रिया संको त्याग मांस न खावत मद्य को पीवत नहीं बड़ भाग विधवा को स्पर्शत नहीं करत न आत्मघात चोरी न करनी काहू की कलंक न को लगात निंदत नहीं कोई देव को बिन खपतो नहीं खात
विमुख जीव के वदन से कथा सुनी नहीं जात। यही धर्म के नियम में बरतो सब हरिदास। भजो श्री सहजानंद पद छोड़ी और सब आश। रही एकादश नियम में करो श्री हरिपद प्रीत। प्रेमानंद कहे धाम में जाओ निशंक जग जीत। जो आ 11 नियम पाळीए तो આપણું અક્ષરધામ પાક્કું। પ્રોફેસર નવીનભાઈ સ્વામિનારાયણ લંડનમાં સ્થાયી થવા ગયા ત્યારથી નિયમ ધર્મમાં ચુસ્ત રહેલા। તો 1970માં જ્યારે યોગી બાપા લંડન ગયા ત્યારે સામેથી એમના ઘરે પધરામણી ગયા અને ખૂબ રાજીપો બતાવ્યો। આ માટે એમણે ખૂબ તકલીફ વેઠવી પડી, એને પણ પોતે ગણકારેલી નહીં। સ્વામી અહીંયા કહે છે કે જ્ઞાનની દ્રઢતા રાખવી। સ્વામી સમજાવે છે કે મહારાજને ભગવાન પુરુષોત્તમ સર્વના કારણ સમજવા। કારણ શું? તો સ્વામીની વાત 3જા પ્રકરણની 12મી। મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં। શ્રીજી મહારાજે પણ ગઢડા મધ્ય 13ના વચનામૃતમાં કહ્યું છે કે ઉપાસના વિના વાંધો ભાંગશે નહીં। શ્રીજી મહારાજના દીક્ષિત સંત અમોધાનંદ સ્વામી હતા। ધર્મ નિયમમાં એકદમ બરાબર વર્તતા, પણ ઉપાસનામાં ફેર હતો। અક્ષરધામની પ્રાપ્તિ ન થઈ। આથી પ્રગટની આજ્ઞા પાળવાની સાથે સાથે પ્રગટના સ્વરૂપને યથાર્થ ઓળખવું પડે। ઉપાસનાના જ્ઞાનની દ્રઢતા કરવી તે પણ એટલી જ જરૂરી છે। ગુણાતીતાનંદ સ્વામી આજ્ઞા અને ઉપાસના બેને પાંખ બતાવી છે, અનિવાર્યતા બતાવી છે। જો આ બંને બરાબર હોય તો આ જ વાતમાં સ્વામી કહે છે કે એ મુજબ તેને હવે કોઈ સાધન કરવાના બાકી રહેતા નથી, એટલે કે તેનું પરમ કલ્યાણ નિશ્ચિત થાય છે। તો આજના શુભ દિવસે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની આ વાત આપણા જીવમાં દ્રઢ થાય એ જ શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના। ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે। શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે। શ્રીહરિં